સૌરાષ્ટ્ર રજવાડાઓનું હબ, એની સીધી અસર પાટીદાર સમાજ ઉપર થઈ. તેના દરબારોના ખરાબ કહેવાય ત્રાસ શબ્દ પણ વટ, હજી પણ વટ, એ વટના લીધે ઓછું ભણેલા 4-5 ચોપડી ભણેલા પાટીદાર સમાજ સુરતમાં ગયા. આ ગામમાં ન રહેવાય. સુરતમાં ક્યાંય નહોતું તો સ્વામિનારાયણ મંદિરના ઓટલા ઉપર પડ્યા રહ્યા, ત્યાં રોટલા ખાધા. આજે કરોડાધિપતિ, કરોડપતિ નહીં, કરોડાધિપતિ. હવે એ 1950 જે ભોગવેલું એનો નશો આજે બી નથી આપણે ઉતર્યો. પેલા લોકોને બીજા દિવસથી કે આમાં ન રહેવાય, હવે કંઈક કરવું જોઈએ. શંકરસિંહ વાઘેલા દ્વારા પાટીદાર સમાજનું ઉદાહરણ આપીને ક્ષત્રિય સમાજને ટકોર કરવામાં આવી છે. પાટીદાર સમાજનું શું ઉદાહરણ આપવામાં આવ્યું છે અને ક્ષત્રિય સમાજને શું ટકોર કરી છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. આની પહેલા પણ ઘણી બધી વખત શંકરસિંહ વાઘેલા દ્વારા ક્ષત્રિય સમાજને ટકોર કરવામાં આવી છે. ત્યારે હવે એક કાર્યક્રમ દરમિયાન ફરી એક વખત ક્ષત્રિય સમાજને ટકોર કરી છે શંકરસિંહ વાઘેલાએ. અહીંયા પાટીદાર સમાજનું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે અને આ જ ઉદાહરણ થકી ક્ષત્રિય સમાજને ટકોર કરી છે. વધુમાં આ વિષયને લઈને બાપુએ શું કહ્યું, સૌથી પહેલા તો તે સાંભળીએ. આપણે ઇતિહાસમાં વાતો કરીએ ને ભાષણ કરીએ ને હા ના સરાબાર તો થયા કે કેટલા કઈ ઉતરે એવી મર્યાદા હોય. ખાલી ભાષણ કરવાના હોય તો ડાયરામાં બારો ટોળ બધાય, પણ કંઈક કહેવાનું હોય જેની અસર થાય. અને અસર થાય એવું કહેવાનું હોય તો બંને પક્ષે, સાંભળનાર અને બોલનાર, એનો વાણી વિલાસ ન હોય ને પેલાને કથા ન હોય. અને આ બધાના મૂળમાં વાવસુઈ ગામ રાજસ્થાની સરહદ જેમ લાઇટ જેમ છેલ્લો તે છેડો, લાઇટ ઓછું જાય, પાણીનો જે ધાર્યો હોય ફરતો છેવાડે ઓછો થાય. જમવા બેઠા હોય એટલે લાઈન પંકજ પડી હોય ને પીરસતા છેલ્લે આવે ત્યારે આપણા વારો આવે ત્યારે છૂટી જાય, એ વિસ્તાર છે. તમે એ વખતે જો આવ્યા હોત, આપણે યાદ કરીને બધાને બોલાવ્યા. પટેલો આવ્યા, ચૌધરી આવ્યા, મારા કારડિયા સમાજના ઘસાભી આવ્યા, બહુ બધા. એક નાઈ આવ્યો છે છેવટે હજામ, જે આવ્યું એને મજા કરે. આપણે નહીં આવ્યા તો આજે આવ્યા, કઈ વાંધો નહીં, બહુ મોડું નથી. પણ તમે 2026માં કરોડ ને 50 લાખ 10 લાખ ને હમણાં સરદાર ધામ તમે વૈષ્ણોદેવી મંદિરના 4 રસ્તા ઉપર બનેલું, એમાં એ લોકોએ 400-500 દીકરીઓ દત્તક લીધી. દીકરીઓ યુપીએસસી અમે એમને ભણાવીશું 500. અને ગઢવા પટેલ સમાજ ઊંઝા 10-15-20 હજાર કરોડ, 10-15-20 હજાર કરોડ જેનું વ્યાજ મહિને 150-200 કરોડ આપતું છે. એ સમાજ 47 પહેલા સૌરાષ્ટ્રમાં તો ખાસ બાપુ આપે તો ખરામાં પાક્યું હોય, આપે તે રીતે ખરી. હું એટલા માટે કહું છું કે આ હજી આપણા જે લોહીમાં કરોડરજ્જુ ઢીલી કરીને સાષ્ટાંગ દંડવત કરવાની ટેવ છે ને, એમાંથી બહાર નીકળાય. તમે ક્ષત્રિય છો તો જે તે વખતે ભટ્ટ હતો, એમ કીધું કે વાવ કે જૂના રજવાડા માથા હાથે માલ હતો, મજા નહોતી. ઊંઘમાં બી બાજુમાં તરવાર ભાલો રાખીને સૂવું પડતું.
પેલી બૂમ પડે તો પોતે પોતાના પરિવાર સાથે એનું વળતર છે. આપણે એ વળતરની લાઈમાં સુતાની પછી ખબર નહીં પડી કે શું કરવાનું. રાજકોટમાં રાજકુમાર કોલેજ, જે મેટ્રિક સુધી કહેવાય પણ કોલેજ કહેતા એને, તો ક્યાં ગયા એવા યુપીએસસી વાળા કેમ કોઈ દેખાતા નથી? આ સૌરાષ્ટ્ર રજવાડાઓનું હબ, એની સીધી અસર પાટીદાર સમાજ ઉપર થઈ. ત્યાંના દરબારોના ખરાબ કહેવાય ત્રાસ શબ્દ પણ હજી પણ વટ, એ વટના લીધે ઓછું ભણેલા 4-5 ચોપડી ભણેલા પાટીદાર સમાજ સુરતમાં ગયા. આ ગામમાં ન રહેવાય. સુરતમાં ક્યાંય નહોતું તો સ્વામિનારાયણ મંદિરના ઓટલા ઉપર પડ્યા રહ્યા, ત્યાં રોટલા ખાધા. આજે કરોડાધિપતિ નહીં, કરોડાધિપતિ. હવે એ 1950માં જે ભોગવેલું એનો નશો આજે બી નથી આપણે ઉતર્યો. પેલા લોકોને બીજા દિવસથી કે આમાં ન રહેવાય, હવે કંઈક કરવું જોઈએ. અહીંયા જે રીતે પાટીદાર સમાજની વાત કરવામાં આવી છે, જે રીતે ક્ષત્રિય સમાજની વાત કરવામાં આવી છે અને એક ટકોર પણ કરવામાં આવી છે. અત્યારે હાલ ઘણી બધી વખત આપણે એવું પણ જોતા આવ્યા છે કે આની પહેલા પણ જે તે સમયે રાજનીતિને લઈને પણ ક્યાંક નિવેદનો સામે આવ્યા હતા અને હવે આ સમગ્ર મામલે ક્ષત્રિય સમાજને આ ટકોર કરી છે, એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.